कैंसर को हराना है, उससे हारना नहीं है, सभी को समझाना है, घबराना नहीं है। જી હા, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં અમારી વિશેષ રજૂઆતમાં આજે વાત કરીશું કેન્સરથી ડરો નહીં, જાગૃતિ છે જરૂરી। હું છું આપની સાથે જિજ્ઞાસા। આજથી ઠીક 5 વર્ષ પહેલા દુનિયા પોતાના ઘરોમાં કેદ થઈ હતી અને કારણ હતું કોરોના। જી હા, કોવિડે આપણને બધાને સ્ટ્રોંગલી એ મેસેજ આપ્યો છે કે કેટલો પોતાનો ઇમ્યુનિટી પાવર સ્ટ્રોંગ હોવો જરૂરી છે અને એક હેલ્ધી લાઈફસ્ટાઈલ કેટલી જરૂરી છે એ સ્ટ્રોંગલી મેસેજ આપણને કોરોનાએ આપ્યો, કારણ કે દુનિયા આખી કોરોના સામે ઝઝૂમી હતી અને એમાંથી માંડ બહાર નીકળી છે। પરંતુ તેમ છતાં જે પ્રકારે આપણી અનહેલ્ધી લાઈફસ્ટાઈલને કારણે અને જે આપણે જંક ફૂડ ખાઈએ છીએ એના કારણે અલગ અલગ ડિસીઝનું પ્રમાણ વધ્યું છે, એના કારણે લોકોમાં સતત એક ચિંતા પણ રહેતી હોય છે। પરંતુ વાત જ્યારે કેન્સરની આવે ત્યારે સ્વાભાવિકપણે એક ડર મનમાં જાગે છે અને અત્યારના પ્રમાણમાં પાછલા 5 વર્ષમાં જ સતત કેન્સરનું પ્રમાણ વધ્યું છે। જ્યારે દર્દી નિદાન કરાવે અને એમાં કેન્સર નીકળે એટલે એક ડર થાય। કેન્સર એટલે કેન્સર એવું જ સમજીને માણસમાં અતિશય ડર ઊભો થઈ જાય છે। પરંતુ હવે એવું નથી। કેન્સર પણ એક એવી ડિસીઝ છે કે જેની સામે લડી પણ શકાય છે, જીતી પણ શકાય છે। જી હા, કેન્સર સામે કઈ રીતે લડી શકાય છે, કઈ રીતે જીતી શકાય છે, કઈ રીતે માત આપી શકાય છે, એ જ અંગે આજે એક સારો મેસેજ ગુજરાત ફર્સ્ટના માધ્યમથી તમને આપવો છે। તો કેન્સર સામે કઈ રીતે લડી શકાય છે, કઈ રીતે જીતી શકાય છે અંગે ખૂબ સરસ માર્ગદર્શન આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ગેસ્ટ ડોક્ટર કશ્યપ પટેલ। ડોક્ટર કશ્યપ પટેલ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું। આપને જણાવી દઈએ કે ડોક્ટર કશ્યપ પટેલ એ કેરોલિના બ્લડ એન્ડ કેન્સર કેરના CEO પણ છે અને કમ્યુનિટી ઓન્કોલોજી અલાયન્સના પૂર્વ પ્રમુખ પણ છે। સો ડોક્ટર કશ્યપ, ફરી એક વખત ખૂબ ખૂબ સ્વાગત છે આપનું। થેન્ક યુ જિજ્ઞા, અને આઈ એમ સો ઓનર્ડ કે આપે મને અહીંયા બોલાવ્યો। હું ઇન્ડિયા મારા મદરની તબિયતની ખબર કાઢવા આવ્યો હતો, પણ એ સાથે મેં જોયું છે કે દુનિયામાં કેન્સરનું પ્રમાણ ખૂબ વધતું જાય છે। આજે જ્યારે અનફોર્ચ્યુનેટ એનિવર્સરી છે, 5th એનિવર્સરી કોરોના વાયરસના હિસાબે દુનિયા બંધ થવાની, ત્યારે આપણે ધીમે ધીમે બહાર તો આવી ગયા છીએ, પણ મોટામાં મોટું ઓબ્ઝર્વેશન આપણે જોઈએ તો લોકો સતત માનસિક તાણથી દોડતા રહ્યા છે। ચિંતા, ભય, અને આપ જુઓ તો આજે કોઈ પણ આપ ન્યૂઝપેપર ખોલો તો તમને મર્ડરની સ્ટોરી, સ્યુસાઇડની સ્ટોરી, હાર્ટ એટેકથી લોકો મરતા હોય એની સ્ટોરી। આ બધાની વચ્ચે આપણે કેવી રીતે ઇમર્જ થઈએ, એટલે આઈ કોલ ઇટ રિસર્ચ, રીમર્જ એન્ડ રિજુવિનેટ વિથ ડિગ્નિટી એન્ડ સ્ટ્રેસલેસ લાઈફ। અને આપે જ્યારે જિજ્ઞાએ કહ્યું કે ચિંતા અને કેન્સર, સો હમણાં જ 2021માં એક ખૂબ સરસ સ્ટડી પબ્લિશ થયો કે ચિંતાના કારણે શરીરમાં ઇન્ફ્લેમેશન થાય છે અને એ ઇન્ફ્લેમેશન એક્ઝિસ્ટિંગ કેન્સરને ખરાબ કરે છે અને ઓલ્સો નવા કેન્સરની શક્યતા લાવે છે। એટલા માટે આપણે કેન્સરથી ડર્યા વિના કેવી રીતે આપણી જાતને પ્રોટેક્ટ કરીએ, કેવી રીતે આપણી લાઈફસ્ટાઈલ ડેવલપ કરીએ, શું શું કરીએ કે જેથી આપણને કદી એવો વસવસો ના રહી જાય કે આપણે જિંદગીમાં આપણાથી બધું કર્યું નહીં। તો માટે આજે હું ઉપસ્થિત છું આપના તમામ સવાલ જવાબ સાથે, એક નવી લાઈફ, એક નવી આશા, એક નવો સંદેશ ઓફ હોપ એન્ડ ઓપ્ટિમિઝમ। થેન્ક યુ। બિલકુલ। અને ડોક્ટર કશ્યપ, આમ તો પાછલા 5 વર્ષના આંકડા જ ખાલી જોઈએ તો કેન્સરનું પ્રમાણ છે એ સતત વધ્યું છે, પરંતુ કેન્સર આ વર્ડને આપણે શોર્ટમાં ડિસ્ક્રાઇબ કરવો હોય તો કેવી રીતે કરીએ, કારણ કે કેન્સર શબ્દ સાંભળતા જ લોકોમાં એક ડર ઊભો થઈ જાય છે। હા, એટલે કેન્સર એ કંઈ બહારથી નથી આવ્યું, કોઈ મંગળથી નથી આવ્યું, કોઈ ગ્રહ પરથી નથી આવ્યું। કેન્સર આપણા પોતાના શરીરનો જ એક ભાગ છે। જ્યારે આપણા શરીરનો કોઈ એક ભાગ કે જેને આપણે અનનેસેસરી સ્ટિમ્યુલેશન આપીએ છીએ, ફોર એક્ઝામ્પલ જ્યારે આપણે ખૂબ સ્મોકિંગ કરીએ તો આપણા ફેફસાના જે કોષ છે એ કોષને વધારે પડતી મહેનત કરવી પડે। એ ખૂબ મહેનત કરે ત્યારે એ પછી રિપીટેડ રિઝોલ્યુશનમાં એ કંટ્રોલની બહાર જતા રહે અને કંટ્રોલની બહાર જાય એટલે ગાંઠથી શરૂઆત થાય। સેમ ઇઝ જ્યારે આપણે તમાકુ ખાઈએ ત્યારે મોઢામાં કન્ટિન્યુઅસ એક ભાગમાં સતત ઇરિટેશન થયા કરે, ઇન્ફ્લેમેશન થયા કરે અને પછી ત્યાં ગાંઠ થાય। એટલે કોઈ શરીરમાં વાયરસ ઇન્ફેક્શન આવ્યું, ફોર એક્ઝામ્પલ સર્વિકલ કેન્સર અને હ્યુમન પેપિલોમા વાયરસ, એ વાયરસ સ્ત્રીના ગર્ભાશયના એન્ટ્રન્સ પાર્ટ પાસે સતત ઇરિટેશન કરે, એટલે
કેન્સર કંઈ બહારથી નથી. કેન્સર જ્યારે આપણે આપણા પોતાના બેલેન્સને ચૂકવીને આડાઅવડા થઈએ છીએ ત્યારે એની શરૂઆત થાય છે. અને એમાં જેમ આપણે કહ્યું જિજ્ઞા કે ફૂડ, ડાયટ, હેબિટ, સ્ટ્રેસ એ બધા જ એક ઇકોસિસ્ટમ ઊભી કરે છે કે જેમાં કાં તો આપણે હેલ્ધી સિસ્ટમમાં રહીએ કાં તો અનહેલ્ધીમાં. અને મોસ્ટ લાઇકલી કેન્સર કેન બી એસોસિએટેડ વિથ આપણે અનહેલ્ધી લાઇફસ્ટાઇલ સાથે. જી, એટલે ડૉક્ટર આજે આપણે કેન્સરની સમજ વિશે લોકોને વધુમાં વધુ મેસેજ આપવા માંગીએ છીએ. એટલે સૌથી પહેલાં સિમ્ટમ્સની વાત કરીએ. લોકોને એટલો ખ્યાલ હશે કે ધૂમ્રપાન કરો અથવા તમે તમાકુ ખાવ છો તો કેન્સર થાય છે, આટલી જ સમજ લોકોને કદાચ હશે. પરંતુ અલગ અલગ સિમ્ટમ્સની વાત કરીએ, કારણ કે ઘણા બધા એવા કેસીસ આવ્યા છે કે જે લોકો ધૂમ્રપાન નથી કરતા, સ્મોકિંગ નથી કરતા, એમને પણ કેન્સર હોય છે. એટલે સૌથી પહેલાં તો સિમ્ટમ્સ શું હોય છે એ પણ જણાવો, અને કયા કયા કારણોને કારણે આ કેન્સર થઈ શકે છે. ઘણીવાર એવું થઈ શકે કે આપણા શરીરની અંદર એવા જીનેટિક મેકઅપ હોય છે કે જેનાથી કેન્સરની શક્યતા વધારે રહે. એટલે કેન્સર એટલે ઇટ્સ અ મલ્ટી ફેક્ટોરલ ઇવેન્ટ. બધા ખૂબ ફેક્ટર ભેગા થઈને એક સંપૂર્ણ વ્યવસ્થા ઊભી કરે કે જેમાં સામાન્ય કોષ થવાના બદલે કેન્સરસ કોષ ખૂબ ફાસ્ટ ગ્રો થાય. અને એમાં સિમ્ટમ શું હોય તો જ્યારે બી આપણા શરીરના કોઈક એક ભાગમાં કોઈક ગુમડા જેવું લાગે, કોઈક ગાંઠ જેવું લાગે, ગુમડું નહીં ગાંઠ જેવું લાગે, અથવા તો આપણને અનયુઝ્યુઅલ સિમ્ટમ, ધારો કે વારે ઘડીએ પેટમાં છૂંક આવે, ખાંસી આવે. અને રોજે રોજ તો આ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણે એવું એન્વાયરમેન્ટમાં જીવીએ છીએ, ઇન્ફેક્શન છે, ફ્લૂ થાય એનાથી ખાંસી આવે. પણ આપણને 2-3 મહિનાથી વધારે લાંબી ખાંસી આવે, 2-3 મહિનાથી વધારે લાંબુ પેટમાં છૂંક આવે, આપણને આંતરડામાં વારે ઘડીએ કબજિયાત થાય અથવા તો વારે ઘડીએ ડાયરિયા થાય. પણ આ બધા 2-3-4 મહિનાના સિમ્ટમ્સ. અનફોર્ચ્યુનેટલી સિમ્ટમ્સ આવે ત્યારે ઘણીવાર કેન્સર ઘણું એડવાન્સ હોય. એટલે મારું તો સજેશન એવું છે કે જ્યારે બી તમને આવા અનયુઝ્યુઅલ સિમ્ટમ આવે જે 2-4-5 અઠવાડિયાથી વધારે રહે, આપણા ડાક્ટર પાસે જાઓ અને કહો કે આમાં શું શું હોઈ શકે કે જેથી અપ્રોપ્રિએટ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કરી શકે. જી બિલકુલ. એટલે ટેસ્ટની વાત છે એટલે સ્વાભાવિક આપણે નિદાનની વાત કરી રહ્યા છીએ કે અલગ અલગ સિમ્ટમ્સ જ્યારે લોંગ ટર્મ સુધી ચાલે એટલે લોકોએ પોતાનું ચેકઅપ કરાવવું જોઈએ. તો કેન્સરનું નિદાન શું છે, કઈ કઈ ટ્રીટમેન્ટ છે કે જેનાથી કેન્સરનું નિદાન થાય છે? સો કેન્સરના નિદાન માટે એમાં 2 વસ્તુ છે. એક તો અર્લી ડિટેક્શન, એટલે અમુક ગાઈડલાઇન્સ એવી આખા વર્લ્ડમાં મોકલેલી છે કે 50 વર્ષની ઉંમર થાય એટલે પુરુષ અને સ્ત્રીએ આંતરડાની અંદરની ભાગ ચેક કરાવવાનો, કારણ કે આંતરડાની અંદર કેન્સર થાય તો એના સિમ્ટમ થવાની શક્યતા ઘણી ઓછી છે. પછી કોઈ માણસે 20 વર્ષથી વધારે સ્મોકિંગ કરેલું હોય તો અમુક રેગ્યુલર ઇન્ટરવલ પર એમણે લો ડોઝ કેટ સ્કેન કરાવવાનો. પછી સ્ત્રીઓ માટે ફોર એક્ઝામ્પલ એમના ગર્ભાશયનો આગળનો ભાગ સર્વિક્સનું ચેક કરાવવાનું ટાઈમ એન્ડ ટાઈમ અગેન. આવા લગભગ ઘણા કેન્સર માટે આવા પ્રિવેન્ટિવ એન્ડ અર્લી ડાયગ્નોસ્ટિક ટેસ્ટ છે. એટલે આ એટલા માટે કે આપણે પહેલા સ્ટેજમાં કેન્સર પકડાય. ધારો કે સ્ત્રીમાં મેમોગ્રામ તમે કરો, એમાં નાની 1 સેન્ટીમીટરની ગાંઠ હોય, એ પકડાય, એ કેન્સર હોય તો ક્યોર થવાના શક્યતા ઘણી છે. એ એક પાર્ટ. બીજો પાર્ટ છે નિદાન માટે. એટલે ધારો કે કોઈને સિમ્ટમ હોય અને સિમ્ટમ કે માણસે 30, 20, 25 વર્ષ સ્મોકિંગ કર્યું હોય અથવા તમાકુ ખાધેલું હોય અને મોઢામાં ગાંઠ થઈ હોય, તો એના માટે તમારા જે ઓર્ગન, તમારા જે અંગ સ્પેસિફિક ટેસ્ટ હોય, કેટ સ્કેન છે, MRI સ્કેન છે કે પછી બ્લડ ટેસ્ટ છે કે જેમાં તમારા બ્લડને કેન્સર પકડી શકાય. એટલે શરીરના જે અંગમાં કેન્સરની શક્યતા હોય સિમ્ટમ પ્રમાણે, તમારા ડાક્ટરના આપણા ઓપિનિયન પ્રમાણે, એના પ્રમાણે અપ્રોપ્રિએટ ટેસ્ટિંગથી આપણને ખબર પડે કેન્સર છે, કેન્સર કયું સ્ટેજ છે અને પોસિબિલિટી કેવી છે આગળ ટ્રીટમેન્ટની. ઓકે. એટલે નિદાનમાં એ સ્ટેજ પકડાઈ જાય છે અને એના આધારે અલગ અલગ સ્ટેજની અલગ અલગ ટ્રીટમેન્ટ થતી હોય છે. તો ઓકે ડૉક્ટર કશ્યપ, હવે જ્યારે નિદાનની આપણે વાત કરી લીધી, એ પહેલા એ સમજવું છે કે કેટલા ટાઈપ્સના કેન્સર હોય છે. જોયું છે કે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધ્યું છે, હવે સ્કિન કેન્સર પણ થાય છે. એટલે કેટલા ટાઈપ્સના સૌથી પહેલા તો કેન્સર હોય એ દર્શકોને જણાવો. કેન્સર બધા અઢળક પ્રકારના છે, એટલે નંબર તો બહુ ઓછો. પણ ધારો કે શરીરના કોઈ પણ ભાગમાં કેન્સર થઈ શકે. તમારા ચામડીના કેન્સર થાય, ચામડીની નીચે આપણે જે સોફ્ટ ટિશ્યુ એના કેન્સર થાય, હાડકાનું કેન્સર હોય, લોહીનું કેન્સર હોય, આંખનું કેન્સર હોય,
પછી બ્રેસ્ટનું કેન્સર હોય, યુટ્રસનું કેન્સર હોય, પછી આંતરડાનું કેન્સર હોય, ફેફસાનું કેન્સર હોય. સો જેટલા આપણા શરીરમાં અંગો કે અવયવો છે એ બધાના કેન્સરની શક્યતા છે. આપણે એલર્ટ ત્યારે થવું જોઈએ કે જ્યારે કોઈ પણ અવયવ કન્સિસ્ટન્ટલી 2, 3, 4 મહિના એના ફંક્શનમાં ડિસ્ટરપ્શન થાવે, ગાંઠ દેખાય, એ બધા સિમ્ટમ્સથી આપણે જોવું જોઈએ કે આમાં કેન્સર છે કે નહીં. ઓકે, એટલે અલગ અલગ ટાઈપ્સના કેન્સર માટે મેઇન રીઝન કોઈ જવાબદાર હોય તો શું એ માત્ર ને માત્ર સ્મોકિંગ, આપણી અનહેલ્ધી લાઈફસ્ટાઈલ જ જવાબદાર છે એની માટે? એમાં ઘણું કેન્સર એટલે આપણે મલ્ટિપલ ફેક્ટર્સ વર્ક. એટલે ધારો કે આપણે કોઈના ખાનદાનમાં આપણે વારસાગત એવા જીનેટિક મેકઅપ હોય છે કે જેમાં અમુક જીન મ્યુટેશન આંતરડાના કેન્સરને બનાવે, અમુક જીન મ્યુટેશન ગર્ભાશયના કેન્સરને બનાવે, અમુક જીન મ્યુટેશન બ્રેસ્ટનું કેન્સર બનાવે. હવે એ મ્યુટેશન એકલું જરૂરી નથી. ધારો કે કોઈ સ્ત્રી સતત અને ફેમિલીમાં બ્રેસ્ટ કેન્સરની હિસ્ટ્રી હોય અને એ ખૂબ લાંબા સમય સુધી હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી લે તો જે એસ્ટ્રોજન હોય એ તમારા કેન્સર સેલને સ્ટિમ્યુલેટ કરે. એવી રીતે જે માણસ સ્મોક કરે એના શરીરમાં જીનેટિક મેકઅપ હોય તો થાય. એટલે ઘણા લોકોને સ્મોકિંગ કરતાં કેન્સર નથી. એનું કારણ એ છે કે એમના બોડીમાં અમુક જીન્સ એવા હોય કે જે એમને પ્રોટેક્ટ કરી શકે. એટલે કેન્સર એટલે એને મલ્ટી સ્ટેપ ઇવેન્ટ છે. એમાં બધા ઘણા પગલાં આવે અને ઘણા ફેક્ટર્સ આવે. એટલે પણ અનહેલ્ધી લાઈફસ્ટાઈલ, સ્મોકિંગ, કોન્સ્ટન્ટ સ્ટ્રેસ, એ બધા જે ભેગા થાય ત્યારે પરફેક્ટ સ્ટોર્મ થાય. એટલે આપણે જેમ કે ભારેલો અગ્નિ હોય અને ભારેલ અગ્નિમાં આપણે કોલસો નાખીએ, આપણે એમાં ગેસ નાખીએ, આપણે એમાં પેટ્રોલ નાખીએ તો કેવો અગ્નિ સળગી ઉઠે. એટલે કેન્સર એટલે ભારેલો અગ્નિ. એમાં જ્યારે આપણે એક્સટર્નલ એલિમેન્ટ નાખીએ અને લાકડા નાખીએ એટલે અગ્નિ પછી જ્વાળામુખી બની જાય. ઓકે, એટલે ડોક્ટર કશ્યપ, તમને આટલો બધો અનુભવ છે આ ફિલ્ડમાં, તો હવે સ્ટેજની વાત કરીએ. આપણે સારવાર તરફ થોડાક આગળ વધીએ. અલગ અલગ 4 સ્ટેજ ડિટેક્ટ થઈ શકે છે નિદાનમાં, તો એમાં કઈ કઈ રીતની સારવાર અલગ અલગ સ્ટેજમાં છે? સો જનરલી કેન્સર જ્યારે સ્ટેજ 1 કે 2 હોય એટલે એનો અર્થ એ કે કેન્સર સર્જરીથી નીકળી શકે એવું હોય છે. એટલે સ્ટેજ 1, 2 એટલે આપણે નાનું ધારો કે રસોડી હોય, રસોડીમાં કેન્સર હોય 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, 1 કે 2 લિમ્ફ નોડ હોય, તો સ્ટેજ 1 અને 2 અર્લી સ્ટેજ કેન્સર હોય તો એ સર્જરીથી નીકળી શકે. પછી સર્જરી કર્યા પછી એનું માઇક્રોસ્કોપમાં તમે જુઓ અને એમ થાય કે ભાઈ ના આ પાછળની શક્યતા છે તો પછી એ લોકોને આપણે એડજુવન્ટ ટ્રીટમેન્ટ, તમે કોઈકને કિમોથેરાપી આપો. પણ જનરલી સ્ટેજ 1 અને 2માં કિમોથેરાપીની ઇન્ડિકેશન ઓછું હોય છે. સ્ટેજ 3 અને 4 હોય, અગેન ડિપેન્ડિંગ ઓર્ગન, ધારો કે આપણે બ્રેસ્ટમાં સ્ટેજ 2 કે 3 કે 4 હોય તો દરેકને પછી 5 વર્ષ ટ્રીટમેન્ટ આપવી જરૂરી હોય છે એ જો હોર્મોન રિસેપ્ટર પોઝિટિવ હોય તો. પણ એની સામે ફેફસાનું સ્ટેજ 1 કે સ્ટેજ 2 હોય તો કદાચ તમે રેડિયેશનથી બી અટકાવી શકો. એટલે કયું અંગ ઇન્વોલ્વ છે, કયું સ્ટેજ છે, એમાં કઈ લિમ્ફ નોડ ઇન્વોલ્વ છે, એના પ્રમાણે ટ્રીટમેન્ટના ઓપ્શન એક્સપ્લોર કરી શકાય. ઓકે ડોક્ટર કશ્યપ, હવે સ્ટેજ 1ની આપણે પર્ટિક્યુલર વાત કરીએ. સ્ટેજ 1નું કેન્સર ડિટેક્ટ થાય છે તો એમાં શું સારવાર હોય છે? તમે કીધું કે કીમોની થોડીક ઓછી જરૂરિયાત હોય છે, તેમ છતાં પણ સ્ટેજ 1માંથી કમ્પ્લીટલી રિકવર થતા કેટલો ટાઈમ લાગે? ઇન જનરલ ધારો કે આપણે સ્ટેજ 1 કેન્સર હોય અને સર્જરીથી કાઢી નાખ્યું તો 3 કે 4 અઠવાડિયે બધું મટી જાય ને પછી લાઈફ નોર્મલ થઈ જાય. એટલે એટલા માટે જ આપણે જેટલા કેન્સર સ્ટેજ 1 કે સ્ટેજ 2માં પકડી શકીએ આપણી એલર્ટ વધારે રાખીને એટલું વધારે સારું, કારણ કે પછી એમાં આપણે પાસે ટ્રીટમેન્ટની જરૂર પડે નહીં. ઓકે, સ્ટેજ 2, 3 or 4 દરેક માટે આ જ ટાઈમ પીરિયડ રહે છે કે લાંબી સારવાર ચાલે? ના, સ્ટેજ 2, 3, 4 ડિપેન્ડિંગ ઓન તમારે કયા અંગનું કેન્સર છે. ધારો કે સ્ટેજ 2 બ્રેસ્ટનું કેન્સર હોય તો તમારે 5 થી 6 વર્ષ ટ્રીટમેન્ટ કરવી પડે ટેબ્લેટમાં. સ્ટેજ 2 આંતરડાનું કેન્સર હોય તો સર્જરીથી લગભગ બટી જાય અને હવે નવા ટેસ્ટ નીકળેલા છે કે જે આપણને કહે કે આ વ્યક્તિમાં આ કેન્સર પાછા આવવાની શક્યતા જો 5% વધારે હોય તો આપણે એમને એડજુવન્ટ ટ્રીટમેન્ટ આપવી જોઈએ. અને ટ્રીટમેન્ટ ડ્યુરેશન તમારે કેન્સર પ્રમાણે છે. આંતરડામાં કદાચ તમારે 6 મહિના કેન્સર ટ્રીટમેન્ટ લેવી પડે. સ્ટેજ 3 and 4માં, સ્ટેજ 4માં પર્ટિક્યુલરલી ટ્રીટમેન્ટ ઇઝ કન્ટિન્યુઅસ, તમારે કન્ટિન્યુઅસ ટ્રીટમેન્ટ આપવી જ પડે. એટલે તમારા કેન્સરના સ્ટેજ
અને કયું અંગમાં કેન્સર છે એ પ્રમાણે આપણે ટ્રીટમેન્ટનો ઓપ્શન નક્કી કરવો જોઈએ. બિલકુલ, એટલે ડોક્ટર કશ્યપ, જે પ્રકારે કીમોથેરાપી, એટલું નોલેજ લોકોને છે કે કેન્સરમાં કીમોથેરાપી આપવામાં આવે છે, તો એની કોઈ સાઈડ ઇફેક્ટ પણ એ દરમિયાન રહેતી હોય છે અલગ અલગ બોડીમાં, તો એ દરમિયાન શું ખાસ ધ્યાન રાખવાનું હોય છે પેશન્ટે? સો કીમોથેરાપી જ્યારે મળતી હોય ત્યારે જો કીમોથેરાપી બહુ એગ્રેસિવ હોય તો એ વ્યક્તિએ એ દરમિયાન પહેલાં 2 અઠવાડિયા સુધી એમનો બ્લડ કાઉન્ટ ઓછો થાય તો જાહેરમાં જવાનું એવોઇડ કરવું પડે. તમે મોટા ટોળામાં ના જાઓ, કારણ કે કોઈકનું ઇન્ફેક્શન લાગે તો આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘણી ઓછી થઈ ગઈ હોય, એટલે ઇમ્યુનિટી ઓછી હોય એટલે એના માટે આપણે એ વ્યક્તિને ઇમ્યુનિટી માટે સાચવવું પડે. પછી આપણે ફ્રેશ ફ્રૂટ ખાઈએ. આમ ફ્રેશ ફ્રૂટ ખાવા સારા, પણ ઘણીવાર ફ્રેશ ફૂડ બરોબર ધોયેલા ના હોય અને એના પર કોઈ જીવાણું હોય તો જીવાણું આપણું ઇન્ફેક્શન કરી શકે. એટલે મોટું પ્રિકોશન કીમોથેરાપીમાં એગ્રેસિવ કીમોથેરાપી હોય કે જેમાં બ્લડ કાઉન્ટ ઓછી થવાની શક્યતા હોય તો આપણે એ લોકોને જાહેરમાં બહુ મોટા ટોળાની વચ્ચે નહીં જવા દેવાના, એકદમ ફ્રેશ ફ્રૂટ નહીં આપવાનું, બને એટલું રાંધેલું ખાવાનું આપવાની કોશિશ કરવાની. બિલકુલ. અને ડોક્ટર કશ્યપ, હવે 1, 2, 3 માં ઓકે છે, પણ જ્યારે 4th સ્ટેજની લોકોને ખબર પડે, ઘણા લોકોએ બહુ મોડી નિદાન કરાવડાવ્યું છે, અને જ્યારે 4th સ્ટેજનું કેન્સર ડિટેક્ટ થાય છે ત્યારે લોકોમાં એક ડર ઊભો થઈ જાય છે કે ના, હવે માણસ નહીં બચે, બહુ ઓછું જીવશે, એવી ધારણા એક બંધાઈ જતી હોય છે. તો આપના કોઈ એવા અનુભવો જણાવો કે જેના કારણે લોકોમાં એક કોન્ફિડન્સ આવે કે નહીં, 4th સ્ટેજમાંથી પણ કમ્પ્લીટલી રિકવર થઈ શકે છે? તમે તો અમને મારા પેલા એકદમ રૂવાડા ખડા થઈ ગયા. બોલો, અમે હાલમાં હું એવા 12 થી 15 લોકોની ટ્રીટમેન્ટમાં ઇન્વોલ્વ છું કે જેમને 4th સ્ટેજનું કેન્સર છેલ્લા 7 વર્ષ, 10 વર્ષ, 5 વર્ષ, 4 વર્ષ, એક સ્ટેજ એવું હતું કે બધા કે હવે આ માણસ નહીં જીવે. એટલે મારે એટલા માટે કહેવું છે કે સ્ટેજ 4 કેન્સર ઇઝ નોટ એન એન્ડ પોઈન્ટ. તમે સારી ટ્રીટમેન્ટ કરો, રેગ્યુલર ટેસ્ટિંગ કરો, અને હવે તો આપણે એટલે પહોંચી ગયા છે જિજ્ઞાબેન કે કેન્સર કયા જીનથી થયું અને એ જીનને બ્લોક કરે એવી ટેબ્લેટથી કેન્સર મટે છે. એક દાખલો અમદાવાદના એક યંગ છોકરાનો એવો છે કે જેને 27 વર્ષે 4થા સ્ટેજનું કેન્સર થયું હતું. એને ઇંગ્લેન્ડથી પાછો અમદાવાદ લાવવો પડ્યો, અને ઇંગ્લેન્ડની સિસ્ટમે એવું કહ્યું હતું કે આ છોકરો 6 મહિનાથી વધારે નહીં જીવે. એ છોકરો આજે 2025માં એટલે 8 વર્ષ પછી લગ્ન કરીને કોલેજમાં પ્રોફેસર થઈને ટીચ કરે છે. અને જ્યારે આપણે આ શો શરૂ થઈ રહ્યા હતા એ પહેલા તમે સોનાલી બેન્દ્રેની પણ વાત કરી. સોનાલી બેન્દ્રેને આપણને બધાને ખબર છે કે એ કેન્સર સામે ઝઝુમ્યા છે અને આજે ખૂબ સરસ લાઇફસ્ટાઇલ સાથે એ બોલિવૂડમાં કામ પણ કરી રહ્યા છે. સો શું કહેશો, કારણ કે મોટાભાગના સેલિબ્રિટીઓ પણ કેન્સરની ઝપેટમાં આવ્યા છે, બટ એ લોકો સારવાર માટે આઉટ ઓફ કન્ટ્રી યુએસમાં જતા હોય છે, મોટી કન્ટ્રીઝમાં જતા હોય છે, બટ ઇન્ડિયામાં પણ એ ટ્રીટમેન્ટ બધી જગ્યાએ અવેલેબલ છે. શું કહેશો તમે? બિલકુલ. સો હું તો એવું કહું છું કે ટેકનોલોજીના હિસાબે આપણે ઝૂમ કોલ કરીએ, ફોન કરીએ, વોટ્સએપ કરીએ તો લોકોને સેકન્ડ ઓપિનિયનથી અહીંયા કેમ ના ટ્રીટ કરી શકીએ. એટલે હું આખી કેસ સિરીઝ લખું છું કે ટ્રાન્સ કોન્ટિનેન્ટલ કોલાબોરેશન સેવિંગ ધ લાઈવ્સ ટચિંગ વન લાઈફ એટ અ ટાઈમ. એમાં અમદાવાદના અમારા એકદમ અંગત મિત્રો છે, અંગત ઘરના ફેમિલી મેમ્બર જેવા છે કે જેમને ત્યાં રહીને હું અહીંના લોકલ ઓન્કોલોજી સાથે રેગ્યુલર એવરી વીક કોરસ્પોન્ડ કરવાનું, ટ્રીટમેન્ટ ડિરેક્શન કરવાની, ટેસ્ટિંગ કરવાનું. અને આજે હું કહું કે જે લોકોને એફર્ટ ના કરી શકે તો ના જવું હોય એમને જરૂરી નથી, કારણ કે ટેકનોલોજીથી બધું પોસિબલ છે. તમે ઝૂમ કોલ કરો, તમારી સ્લાઇડ ત્યાં મોકલી આપો, તમારા ટેસ્ટ ત્યાં મોકલી આપો. અને એકચ્યુઅલી આ એક પુસ્તક લખું છું હાલમાં. આજે ગઈકાલે જ મેં મારા કલીગને કહ્યું, ગૌરવ શાહ, આપણે ક્રોસવર્ડના જૂના ઓનર, કે ભાઈ અમારા બેના થકી અમદાવાદમાં લગભગ 10 એવા કેસ છે કે જેમને 4થા સ્ટેજનું કેન્સર અત્યારે રેમિશનમાં છે. એટલે મેં કીધું આપણે એક લખીએ કે ભાઈ ટ્રાન્સ કોન્ટિનેન્ટલ કોલાબોરેશન ટુ સેવ વન લાઈફ એટ અ ટાઈમ ઇઝ ધ વે ઇન 21st સેન્ચુરી. આપણે એઆઈની વાત કરીએ તો વાય ડોન્ટ ટોક અબાઉટ કોલાબોરેશન. સ્ટ્રેસ પણ અલગ અલગ ડિસીઝમાં જે મોટો ભાગ ભજવે છે એ જાણીને નવાઈ લાગશે કે કેન્સર માટે પણ સ્ટ્રેસ એટલું જ જવાબદાર છે, કેમ કે અત્યાર સુધી આપણે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અલગ અલગ ડિસીઝમાં સાંભળ્યું હતું. તો સર, આ સાયન્ટિફિક એવું પ્રૂવ થયું છે કે કેન્સર માટે પણ સ્ટ્રેસ જવાબદાર હોઈ શકે? એબ્સોલ્યુટલી. સ્ટ્રેસ ઇન્ફ્લેમેશન કરે છે અને ઇન્ફ્લેમેશનથી કેન્સર થાય અથવા તો એક્ઝિસ્ટિંગ કેન્સર બગડે. એટલે 2021માં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થમાંથી એક પેપર આવ્યું કે સ્ટ્રેસ કેન મેક એક્ઝિસ્ટિંગ કેન્સર વર્સ. એક પેલું મોલેક્યુલ છે NF-κ, એ બધા જે પ્રો કેન્સરસ જીનને એક્ટિવેટ કરે છે. એટલા માટે
So stress is now directly linked to either worsening of cancer or promoting new cancers. એ રિસર્ચ એસ્ટાબ્લિશ થઈ ગઈ છે 2021માં. ઓકે, એટલે કેન્સર માટે સ્ટ્રેસ પણ એક મોટું કારણ જવાબદાર છે. ડૉક્ટર કશ્યપ, હવે એ જાણવું છે કે જેમ યોગની આપણે વાત કરી કે હવે સમગ્ર દેશભરમાં 21મી જૂને યોગ દિવસ ઉજવવામાં આવે છે ને એ ભારતની દેન છે એનું આપણને બધાને પ્રાઉડ પણ છે. લોકોએ પોતાની રૂટીન લાઈફમાં એ ફોલો કરતા થયા છે. હવે વર્કઆઉટની વાત કરીએ, એક્સરસાઇઝની પણ થોડીક વાત કરીએ તો એ કેટલું જરૂરી છે કે પોતાના માટે, પોતાના સ્વાસ્થ્ય માટે, પોતાની બોડીને કેર કરવા માટે એક્સરસાઇઝ, વર્કઆઉટ કેટલું જરૂરી છે? વર્કઆઉટ આપણે જ્યારે કરીએ ત્યારે પોતાનો અનુભવ તમે જોશો તો એક સેન્સ ઓફ કામનેસ આવશે, કારણ કે આપણને થાય. અને બીજું થાય, વર્કઆઉટની કરતા હો ત્યારે આપણું મગજ આજુબાજુ ભટકતું બંધ થઈ જાય, જે વોર્ટેક્સ છે જે વમણમાંથી બહાર આવે. એટલે એ 20, 30, 25 મિનિટનું જે વર્કઆઉટ થાય એ દરમિયાન આપણે આપણા અંતર્ગત જીવાત્માના સાનિધ્ય સાથે એકાકાર બનીએ છીએ. એટલે જ્યારે એ મોમેન્ટ્સ આવે ત્યારે એ 30 મિનિટ આપણા શરીરમાં એન્ડોર્ફિન્સ પેદા થાય, અને એન્ડોર્ફિન્સ આપણું ઇન્ફ્લેમેશન ઓછું કરે. એટલે કોઈ બી રીતે, અને હું તો ડાયટમાં જોઉં, આપણે ધારો કે હળદર છે, ઇટ્સ અ વેરી સ્ટ્રોંગ એન્ટી ઇન્ફ્લેમેટરી, અશ્વગંધા, આ બે જ્યારે આપણે લઈએ ત્યારે આપણે કુદરતી સોલ્યુશનથી આપણું ઇન્ફ્લેમેશન ઓછું કરીએ છીએ. એટલે કોઈ પણ રોગ, તમે બ્લડ પ્રેશર ગણો, ડાયાબિટીસ ગણો કે આ બધું ગણો, તો ક્રોનિક ઇન્ફ્લેમેશનથી આ બધું થાય છે. અને ઇન્ફ્લેમેશન કંટ્રોલ કરવા આપણે ડાયટ જુઓ, લાઇફસ્ટાઇલ જુઓ, સ્ટ્રેસ રિડક્શન જુઓ કે વર્કઆઉટ જુઓ, ધીસ ઓલ વિલ હેલ્પ. ઓકે ડૉક્ટર કશ્યપ, મેં હમણાં ઘણી જગ્યાએ એવું વાંચ્યું પણ છે કે એક વખત કેન્સર હોય એમાંથી કમ્પ્લીટલી રિકવરી પછી જ એ જ વ્યક્તિને ફરીથી પણ કેન્સર થાય છે. તો આવું કેમ થાય છે? આવું શક્ય છે ખરું? બિલકુલ. લગભગ 3% દર્દીઓને જે એક કેન્સર હોય એમને બીજું કેન્સર થવાની શક્યતા છે. પણ કોવિડ પછી હમણાં જ અમે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. અમારા પેલા કેન્સર સેન્ટરમાં લગભગ 175 પેશન્ટના 2 એક સામટા કેન્સર સાથે આવ્યા, કારણ કે ઇન્ફ્લેમેશન એટલું બધું વધી ગયું છે. અમારા 8 કે 9 પેશન્ટ છે, એમને 3 સામટા કેન્સર. અને ધ બિગેસ્ટ ઓબ્ઝર્વેશન વી હેવ ઇઝ લગભગ 15 એવા કપલ છે, હસબન્ડ વાઇફ, કે જે બંનેને કોવિડ પછી સાથે કેન્સર થયા. એટલે આ બધું બહુ જ અજીબતી વસ્તુ થાય છે. એટલે અમે લોકો આના પર રિસર્ચ કરીએ છીએ. અમને અમારા સ્ટેટ ગવર્મેન્ટે 8 કરોડ રૂપિયાનું ગ્રાન્ટ આપી છે કે તમે આનું સ્ટડી કરો, શોધો આ કેમ છે અને કેવી રીતે પ્રિવેન્ટ થાય. ઓકે, અને જ્યારે અમે પણ ન્યૂઝ વાંચીએ છીએ એટલે રોજ એવી હેડલાઇન્સ વાંચતા હોઈએ છીએ કે યુવાઓમાં કેન્સરનું પ્રમાણ વધ્યું. તો રિસર્ચ શું કહે છે? કેમ યુવાઓમાં આ પ્રમાણ વધી રહ્યું છે કેન્સરનું? કેમ કે નાના નાના ક્યાંક તો બાળકો પણ હવે કેન્સરનો ભોગ બની રહ્યા છે. બિલકુલ સાચી વાત છે. અને મને ચિંતા એ છે કે આજની 50 વર્ષ પછી જે અત્યારની એક્ઝિસ્ટિંગ યુવા પેઢી છે એમાંના ઘણા લોકો કેન્સરથી ઇમ્પેક્ટ થશે. અને એનું કારણ એ છે લાઇફસ્ટાઇલ. કમિંગ બેક ટુ ખાવાનું જુઓ, આપણે પેલા પ્રોસેસ ફૂડ છે, કન્ટામિનેટેડ ફૂડ છે, સ્ટ્રેસ છે, અને 24 કલાક આપણે આઈફોન પર બેઠા છીએ. એટલે આપણી જે નોર્મલ લાઈફસ્ટાઈલ છે એ કમ્પ્લીટ ડિસ્ટ્રોય થઈ ગઈ છે. અને આપણે આઈફોન પર સોશિયલ મીડિયામાં કોઈએ મારું પોસ્ટ લાઈક ના કર્યું એટલે આપણે મગજ છટકે, કેમ લાઈક ના કર્યું? એ બધું સ્ટ્રેસ છે. એટલે આ બધું જ આપણી સંસ્કૃતિ, આપણી સિવિલાઇઝેશન ઇઝ ઇમ્પોઝડ ઓન અસ છેલ્લા. અને ખાસ કરીને કોવિડ પછી જ્યારે આપણે એકલવાયમાં રહેતા હતા ત્યારે કશું નહીં, તો આપણે નેટફ્લિક્સ જોઈએ કાં તો સોશિયલ મીડિયા જોઈએ. એટલે જે લાઇફસ્ટાઇલ છેલ્લા 5 થી 7 વર્ષમાં બદલાયેલી છે, ખાવાનું, એક્સરસાઇઝ નહીં, ચરબીનું પ્રમાણ વધ્યું, સ્ટ્રેસ, સોશિયલ મીડિયા, આ બધું ભેગું થઈને પરફેક્ટ સ્ટોર્મ ક્રિએટ કરે છે. એટલે યુવામાં કેન્સર એટલે વધતું જાય છે. જી, અને ખાસ મહિલાઓમાં પણ હવે અલગ અલગ ટાઈપ્સના કેન્સરનું પ્રમાણ વધ્યું છે. શું કહેશું, મહિલાઓમાં પણ આ જ કેન્સર અલગ અલગ પ્રમાણમાં વધી રહ્યા છે? આ જ રીઝન છે બધા? બિલકુલ બિલકુલ. કારણ કે આપણે જે લાઇફસ્ટાઇલ છેલ્લા 5 થી 10 વર્ષમાં બદલાઈ છે, કે આપણે આજથી 30 વર્ષ પહેલા હું યાદ કરું તો હું જ્યારે 40 વર્ષ પહેલા સ્કૂલમાં અમે ઉઘાડા પગે ચાલતા જતા હતા રોજ. એટલે એ તો વર્કઆઉટ હતું મારા માટે. અત્યારે કોઈ છોકરા ચાલે, એ બધા સ્કૂલ બસોમાં જાય છે. એટલે આપ જુઓ તો આખી લાઇફસ્ટાઇલ એટલી બધી શિફ્ટ થઈ ગઈ છે કે જે રોજની એવરીડે મૂવમેન્ટ હોય એ બધી કમ્પ્લીટલી ડિસ્ટ્રોય થઈ ગઈ છે. એટલે ખોરાકથી માંડીને આપણે એ વખતે રોટલી શાક દાળ ભાત રોજ ખાતા હતા, સાંજે પેલી ખીચડી ખાઈએ, બાજરીના રોટલા ખાઈએ. અત્યારે કેટલા લોકો એ ખાય છે? બધા જઈને રેડીમેડ ફૂડ લઈ આવે છે. એ ફૂડમાં પાછું કલર કન્ટામિનેશન હોય, કેમિકલ કન્ટામિનેશન હોય. એટલે આ બધાના હિસાબે, લાઇફસ્ટાઇલના હિસાબે ઇવન મહિલાઓમાં પણ આ બધા કેન્સર વધતા જાય છે.
ડ્યુરિંગ ધ કેન્સર ટાઈમ જ્યારે એમની ટ્રીટમેન્ટ ચાલુ હોય ડૉક્ટર ત્યારે શું ધ્યાન રાખવાનું, ખાસ કરીને 3rd અને 4th સ્ટેજના કેન્સરની વાત કરીએ તો ટ્રીટમેન્ટમાં શું હોય છે? કીમો સિવાય મેડિસિન પણ એમની ચાલુ હોય છે, એ સિવાય શું હોય છે? ટ્રીટમેન્ટ કઈ રીતની હોય છે કેન્સરમાં? અત્યારે તો કેન્સરની ટ્રીટમેન્ટ બહુ જ સરસ થઈ ગઈ છે. કીમોથેરાપી અત્યારે લગભગ મારા ખાલી અડધા પેશન્ટ મળે છે, બીજા પેશન્ટ ઇમ્યુનોથેરાપી મળે છે. એટલે કેન્સર ટ્રીટ કરવા હવે નવા એવા કમ્પાઉન્ડ નીકળ્યા છે કે જે આપણા પોતાના ઇનર ઇનેટ ઇમ્યુન સિસ્ટમને ટ્રિગર કરે. એટલે લગભગ 30% પેશન્ટો ઇમ્યુનોથેરાપી લે, બીજા 20% પેશન્ટો ટાર્ગેટેડ થેરાપીની ટેબ્લેટ્સ લે. એટલે આજથી 10 વર્ષ પહેલાં કેન્સરની ટ્રીટમેન્ટ ટેબ્લેટ થાય ઇટ વોઝ વેરી રેર, પણ આજે આપ જુઓ તો સતત નવા ને નવા સંશોધનના હિસાબે, ડાયગ્નોસના હિસાબે લગભગ 15-20% પેશન્ટો કેન્સરના 3જા ઇવન 4થા સ્ટેજના પેશન્ટો ખાલી ટેબ્લેટ પર જીવે છે. આજે મેં 27 વર્ષના છોકરાની વાત કરી છે ઇંગ્લેન્ડમાંથી, એણે છેલ્લા 7 વર્ષમાં ખાલી ટેબ્લેટ જ લીધેલી છે. ખાસ કરીને જે પ્રકારે આ આખા શોમાં આપણે ખૂબ સરસ વાત કરી, ડૉક્ટર કશ્યપે જે પ્રકારે માર્ગદર્શન આપ્યું કે જેમ કેન્સર સામે લડવા અને જીતવા માટે હવે ટેકનોલોજી ખૂબ સક્ષમ છે, પરંતુ લોકોએ પોતાની અંદર એક સુધાર લાવવો પડશે અને હેલ્ધી લાઇફસ્ટાઇલની સાથે પોતાના બોડી પ્રત્યે સજાગ થવું પડશે. એક સુંદર મેસેજ હવે જ્યારે શોને ખતમ કરવો છે, કારણ કે આપણી પાસે ટાઈમનો અભાવ છે, શું મેસેજ દર્શકોને એક આપશો? એક કે વી હેવ અ પાવર ટુ હીલ અવરસેલ્સ. આપણી પાસે આપણી જાતને બેલેન્સ કરવાની શક્યતા છે. અને આપણે વેન વી ગો બેક ટુ આપણા વૈદિક સાયન્સીસ કે સમત્વમ યોગ ઉચ્યતે, હું તો એ જ કહું કે આપણે દરેક વસ્તુમાં બેલેન્સ. ખાવામાં તો તમે બેલેન્સ ડાયટ ઇઝ અ કન્સેપ્ટ કે ભાઈ તમે ખોરાકમાં તમારા અમુક પોર્શન તમારો પ્રોટીન, અમુક પોર્શન ફેટ, અમુક પોર્શન કાર્બોહાઈડ્રેટ, તમારી એક્ટિવિટીમાં, તમારું સોશિયલ મીડિયામાં, બધામાં જ્યારે તમે બેલેન્સ રાખો, સ્ટ્રેસ ઓછો રાખો, તો જે આપણાથી થઈ શકે એમાંથી શક્યતા કેન્સરની ઓછી થાય, સ્ટ્રોકની ઓછી થાય, હાર્ટ એટેકની ઓછી થાય. એટલે આપણા હાથમાં અમુક કંટ્રોલ તો છે અને વી શુડ એક્સરસાઇઝ દેટ. જી બિલકુલ. તો ખૂબ સરસ માર્ગદર્શન ડૉક્ટર કશ્યપ તમે આપ્યું છે કેન્સર રિલેટેડ, અને એ સિવાય પણ લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ. આપ સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા અને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું. ખૂબ ખૂબ આભાર આપ. અને મારા આભાર ખાસ અમારા મિત્રો કિરીટભાઈને એમનો આપવો પડે. એમ ખૂબ મહેનત કરીને અહીંયા લાવ્યા છે કિરીટભાઈ, વિકાસભાઈ. અને આપણે મારો તો એક જ પર્પઝ છે કે હાઉ કેન વી મેક ધીસ વર્લ્ડ અ બેટર પ્લેસ ફોર એવરીબડી એલ્સ. જી ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે પ્રકારે ખૂબ સરસ માર્ગદર્શન આજે ડૉક્ટર કશ્યપે આપણને સૌને આપ્યું છે, અને જે શરૂઆતમાં બી કહ્યું કે कैंसर को हराना है, कैंसर से हारना नहीं है, सभी को समझाना है, घबराना नहीं है. જેમ અલગ અલગ ડિસીઝ હોય છે એવી રીતે કેન્સર પણ એક બીમારી છે, તેની સામે લડી પણ શકાય છે, જીતી પણ શકાય છે. બસ થોડુંક ધ્યાન પોતાના સ્વાસ્થ્યને લઈને આપણે રાખવાનું છે. આજની વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું. મને આપશો રજા. નમસ્કાર.